તો રામ રામ ડાયરા ને રામ રામ. કેમ છે ડાયરો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો હવે આપણે દાંતડા લઈને નીકળી ગયા છીએ વાડીમાં, ને આપણે વાડીમાં કાંઈ કરવાનું નથી. આ ઘઉં જે પાકી ગયા ને, ઘઉં એને વાઢવાના છે બસ. એટલે ઘઉં વાઢવાનું મુહૂર્ત કરી દેવાનું છે અત્યારમાં આપણે. એટલે 2 દાંતડા લઈને વી આવ્યા, બરાબર. અને પહેલો કેરો છે, આ પહેલો કેરો. એટલે અહીંથી મુહૂર્ત કરી દેવું. તો ચાલો ઘઉં વાઢવા. મુહૂર્ત કરીએ વાળ્યું હો. ક્યાં આવે છે ઘઉં બહુ, તો આમ ક્યાં જાય છે બહુ. કેમ કે આપણે તો વરવા વરે વાઢીને લેવી, અને વાઢવી એટલે ઘઉં હારા રહે. હે મશીનમાં ટોસાઈ જાય એમ કે છે. વાઢતા વાર નહીં લાગે હવે, કદાચ પડી જાય તો. અત્યારમાં ટાઢા પોરના વાઢવા મળી ને તો કઈક ઉકલે. તો અડધા ઘઉં વાટી નાખ્યા છે, અડધા હજી વાઢવાના બાકી છે. ને જે આપણે ઘઉં વાઢ્યા એને મને વાળી નાખવી પૂળા. એટલે પૂળા વાળવા માટે લેવી જોશે આપણે લીલી જાર વાઢેલી છે કમ્પ્લેટ. અને લાવીને મણવી વાળવા પૂળા. અને પૂળા વાળ્યા કહેવાય, પૂળા. એમ પણ મોય થઈ જવું છે પૂળા વાળવામાં. હવે એટલા છે આપણે વાળવાના. હવે પૂળા વાળતા જાવ, પૂળા મને આવડે નહીં ને. કોઈ વાળી નાખવા છે પૂળા. કેમ હા, મોટા મોટા ઘા વાળવાના છે, મણના. જબરા છે પૂળા, જબરા. 1 ના 2. એ વાહરે વધારે વાળવાના પૂળા. અડધા ઉપર વાઢી નાખ્યા હો ઘઉં. હવે થોડાક જ બાકી છે. અડધા ઉપર ઘઉં વઢાઈ ગયા છે, થોડાક બાકી છે. કાલ વાઢશું, કેમ કે અત્યારે હાથમાંની તૈયારી છે. જુઓ કેમ સૂર્યાસ્ત હાથમાંની તૈયારી છે. એટલે હવે ઘર બાજુ વહી જઈએ.
અને હવે બાકી છે એટલે કાલ વાટશું, બીજા હવે વાટશું કાલ, બરોબર ને? પાછું હજી વાળું કરવાનું બાકી છે હો મારે. અહીંયા કેવો વ્યૂ આવે જો આમ. અને સવારમાં પાછા આવી ગયા છે ઘઉં વાઢવા. આપણા ઘઉં અધૂરા હતા એ વાઢવાના હતા, તો એ વાઢવા માટે જવો આવી ગયા છીએ. અને સવારનો નજારો જોવો તમે, તમને એમ થાય કે નહીં બાકી સવારે ગામડામાં કેવી મજા આવે હે. જો અમારું ગામડું, આ અમારું ગામ છે હો. ને હજી આપણે એટલા ઘઉં અહીંયા વાઢવાના છે, આ ઘઉં બાકી છે. તો હાલો મળીએ વાઢવા. અને હાનના વઢાઈ જે છે. અત્યારે એક પલ્લી ગયેલો છે એટલે આને રાવા દેવો જો 2 દિવસ સુકાવા દેવું ત્યારે થાય, નકર આ સુકાશે નહીં કોઈ રીતે. અત્યારના કેવો મસ્ત નજારો આવે. બસ તો આ રીતે અમારી મહેનત કર્યા કરીએ. બીજું કે ફેસબુકમાંથી જોતા હો તો ફોલો કરતા જજો, યુટ્યુબમાંથી જોતા હો તો સબસ્ક્રાઈબ કરતા જજો. બસ કાંઈક કરતા જજો વાલા. તો હવે જોઈ લ્યો, કમ્પ્લેટ ઘઉં વાઢી નાખ્યા આપણે. ઘઉં બધા કમ્પ્લેટ વઢાઈ ગયા છે. હવે 2 દી આને સુકાવા દેવાના છે. 2 દી સુકાઈ રહે એટલે તરત હલ્લરમાં લઈ લેવાના છે આપણે. તો આવું કામ છે અમારું ભાઈ. કેમ કે 3 દિવસ વહી ગયા. કેટલા આજે નહીં 2 દી, 2 દી કમ્પ્લેટ વાઢ્યા ને ત્યારે વઢાઈ રહે. અને હવે આપણે હલરમાં લેવું ત્યારે પાછા તો આ ઘઉંનો થપ્પો મારી દીધો પૂળાનો. અને હવે વાટ છે ખાલી હલરની. હલ્લર આવે એટલે લઈ લેવી એની પહેલાં હલ્લો કરી લેવી. તો જો આમાં હલ્લો કરવાનું ચાલુ છે. કોથળો હારે રાખવો પડે, કેમ કે આવી બધી ડુંડી કહેવાની આવે. અને ડુંડી આ બધી વીણવી પડે. વીણવી એટલે આમાં ઘઉં નીકળે જો આમાંથી. હલ્લો કરવા, હલ્લો ઘઉંનો હલ્લો, ઘઉંનો હલ્લો કરવા. તો આ રીતે અમારે હલ્લો કરવાનો હોય ઘઉંનો. ડુંડી લેવાની, ડુંડીને ઠેલીમાં નાખવાની, પછી હલર આવે ત્યારે એને હલરમાં નાખવાની, એટલે એના ઘઉંના દાણા થઈ જાય. તો અમે અડધી ગુણ હલ્લો કર્યો છે અને એ હલ્લો કરવાનું ચાલુ છે. આ થમ્માની તૈયારી છે. અને જો આવી ગયું છે હલર. વ્યૂ આવે મસ્ત. ચાલુ કરે છે હવે.
આપણે ઘઉં વાઢ્યા, ભેગા કર્યા, હલરમાં લીધા, ના સુધીનો વિડીયો કમ્પ્લીટ. અને આ એટલો ઢગલો થયો છે. સાંજે લીધા હતા અને સવારે જો અહીંયા વાહુ કહેવાય આને, ખેતરમાં પથારી હોય ને એને વાહુ કહેવાય. તો સાંજે અહીંયા જો ખાટલા અહીંયા રાખ્યા હતા, પણ મજા આવી ગઈ હો સાંજે, હોવાની મજા આવી ગઈ. અને અવાજ બહુ મસ્ત આવતો હતો સાંજે. કેવો ખબર, એ અવાજ શેનો છે એ કાંઈ સમજાણું નહીં. તો જો એટલા ઘઉં થઈ ગયા છે. અને ઓહો, ચાલો તો તમે હવે મારી વતી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ફોલો કરવાનું ભૂલતા નહીં. વાહ.